લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ શમ્યો નથી। અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ હવે શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે। લક્ષ્મીપુરામાં લગાવવામાં આવેલ બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગ્રામમાં પ્રવેશ કરવો નહીં। અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે, જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીઓને લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરે છે। સમસ્ત લક્ષ્મીપુરા ગામ છે અને સાથે મારા ગામનો મિત્રો પણ છે। હવે વાત કરીએ તો રૂપાલાની, તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે, અમારી બેન દીકરીઓ છે, રાજપૂત સમાજની દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે તેથી અમે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ તો કરીશું પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું। અને સાથે સાથે રૂપાલા જે અમારી બેન દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે, અમે ટિપ્પણી કરી છે, તેથી અમારા લક્ષ્મીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે આગળ માગણી કરીશું।